ગુડ મોર્નિંગ દોસ્તો, જય જવાહર. કેમ છો? આજે મારે એક વાત કરવી છે કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાની અંદર એક ચળવળ ચાલી રહી છે, અનામત હટાવો. જે લોકો, જે તત્વો, જે કોનાથી પ્રેરિત થઈને આ લોકો કામ કરી રહ્યા છે ખબર નથી, પરંતુ એ લોકો સતત એવા કિસ્સા, ઉદાહરણ કે ખોટી માહિતીથી બધાને ભડકાવી રહ્યા છે. આજે મેં આશરે 200 થી 300 જેટલા જુદા જુદા વિડીયો જોયા, જેની અંદર લોકો આક્ષેપ જ કરી રહ્યા છે, વાહિયાત આક્ષેપ કરી રહ્યા છે. તો મારે આજે એટલું જ કહેવું છે કે હું કોઈ આવા વિવાદમાં પડવા માગતો નથી. આપણો દેશ બંધારણથી ચાલે છે. જે તત્વો ઉશ્કેરણીજનક કે પછી પાયા વગરની વાતો કરીને અનામત કાઢવાની વાતો કરી રહ્યા છે, એ માટે હું મારા આદિવાસી સમાજને એ કહેવા માગું છું કે આવા વિવાદમાં ના પડશો. તમે ભણો, વ્યવસાય કરો. તે વિદ્યાર્થીઓને એવું કહું છું કે તમે જે ભણતા હોય, 10, 11, 12, કોલેજ, જે પણ ભણતા હોય, ભણો, સારી રીતે ભણો અને એવું રિઝલ્ટ લાવો કે કાલ ઉઠીને તમારી સામે કોઈ આંગળી ના ચીંધી શકે કે તે મેડિકલમાં એડમિશન લીધું, તે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે, તારા ટકા બહુ જ ઓછા છે, કે તારી પાસે લાયકાત નથી, તારી પાસે સ્કિલ નથી, તને મફતની નોકરી મળશે, એવું ના હોવું જોઈએ. તમારે એટલું ભણવાનું છે. જોઈએ આપણે દરેક વિદ્યાર્થીને, કોઈ પણ સમાજનો હોય, દિવસના 24 કલાક જ મળે છે. દરેકનો અભ્યાસક્રમ પણ એક જ સરખો હોય છે. રહી વાત એડમિશનની, એડમિશન માટે જેને જે ટકા આવ્યા હોય, અનામતની સીટ મળી હોય કે જનરલની સીટ હોય, પણ તમે જ્યારે પણ ભણવા જાઓ છો ત્યારે તમારી પાસે એક જ પ્રકારનો અભ્યાસક્રમ, દિવસમાં 24 કલાક એક સરખા હોય છે. તો તમારે સારી રીતે ભણી અને ટોપ બનવાનો, એટલે કે રેન્કર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. બસ એટલું જ કહીશ કે વિવાદોથી દૂર રહેજો. આપણા યુવાનો જે છે, આદિવાસી યુવાનો, એ આવનારા ભવિષ્યમાં આપણું પ્રતિનિધિત્વ કરશે. અનામત વિશે ચર્ચા કરવા કરતાં, એના વિવાદમાં પડવા કરતાં આપણે અત્યારે અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. બીજી વાત કહીશ કે થોડાક સમય પછી તહેવારો સ્ટાર્ટ થઈ જશે. પહેલો તહેવાર આવશે વિશ્વ આદિવાસી દિવસ, પછી બીજા બધા ધાર્મિક તહેવારો સ્ટાર્ટ થઈ જશે. તો જે વિદ્યાર્થીઓ ફક્ત એન્જોય કરવામાં માને છે, એ લોકોને મારે એટલું કહેવાનું છે કે તમે તમારી ભણવાની ઉંમરમાં નહીં ભણો તો આવનારા સમયમાં માત્ર મજૂર જ બનવું રહેશે. અનામતને એક બાજુ મૂકો. તમારી પાસે સમય છે, તમારી પાસે તક છે, તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે. તમે કોઈ સ્કિલ ડેવલપ કરો, કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો, નાના મોટા વ્યવસાય કરો. ભણતા નહીં હોય તો ગમે તે તમે અભ્યાસક્રમ કરી તમે સારું એવું કમાઈ શકો છો. એના માટે તમારે તનતોડ મહેનત કરવી પડશે. જનરલ કેટેગરીની સામે સ્પર્ધા કરવી પડશે. જે આપણે જોઈએ છે કે આદિવાસી વિસ્તારમાં મોટાભાગના વેપારીઓ કયા સમાજના હોય છે, એ લોકોનું તમારી પ્રત્યેનું વર્તન કેવું હોય છે? તમે આવશો તરત થમ્સઅપ મંગાવશે, ચા મંગાવશે, સારી સારી વાતો કરશે, ઉધાર રાખશે, બાકી રાખશે અને તમે લલચાઈ જશો. ત્યારે આપણો કોઈ વેપારી કે દુકાનદાર હોય, નાના પાયે બિઝનેસ કરતો હોય, ઓછું માર્જિન રાખતો હોય, સમાજ માટે ઓછા પૈસા લેતો હોય, તો એની પાસે આપણા લોકો જતા નથી. ત્યારે જે લોકો બાકી રાખે છે, ઉધાર આપે છે, તમને માખણ ચોપડીને મોંઘી વસ્તુ આપી દે છે, એની પાસે તમે જાઓ છો. તો આ વસ્તુ સમજવા જેવી છે. હવે આપણા સમાજના ડૉક્ટરોની વાત કરીએ. આપણા વિસ્તારમાં ઘણા બધા ડૉક્ટરો હશે, સારી સેવા આપતા હશે, સારી હોસ્પિટલો હશે, સારું નિદાન કરતા હશે, ઓછી કિંમત લેતા હશે, એટલી ઓછી ફી લેતા હશે. તો આપણા લોકો જે અનામત લઈ થોડું ભણી અને 2 પૈસે સમૃદ્ધ થાય, એ લોકોની માનસિકતા શું છે? આપણા વિસ્તારમાં આપણા સમાજ સિવાય બીજા બધા જ સમાજની હોસ્પિટલો હશે, ડૉક્ટરો હશે, તો આપણા લોકો કોને સપોર્ટ કરે છે? આપણા ડૉક્ટર જો જાય છે કે બીજા સમાજના ડૉક્ટર જોડે જાય છે? બીજા સમાજના લોકો, બીજા સમાજના ડૉક્ટર તમારી પાસે ગમે તેટલા પૈસા લેશે, તમે આપી દેશો, પણ આપણા યુવાન ડૉક્ટરને સપોર્ટ કરવા કેમ આવતા નથી? બહુ જ વિચારવા જેવી વાત છે. તો
હું એટલું જ કહીશ કે યુવાનો મોજ શોખ, વ્યસન, ફેશન, બાઇકથી રખડવાનું, ખોટો લવારો કરવો, આ છપરી ટાઈપ બાલ રાખવાનું બંધ કરો. ભણો, ખૂબ જ ભણો અને મેરિટ પર નોકરી મેળવો. અથવા તો તમે જો વ્યવસાય કરતા હો તો નાના પાયે વ્યવસાય કરો, ખૂબ જ મહેનત કરો. 2-5 વર્ષમાં તમે સરકારી નોકરી કરતાં પણ સારી ઇન્કમ મેળવી શકશો. જરૂર છે ફક્ત ધગશની અને તમારા ગ્રુપની. જો તમે એવું એક ગ્રુપ બનાવો કે જેથી કરીને એકબીજાને મદદ વડે તમે કોઈ એક સારો વ્યવસાય ચાલુ કરી શકો છો, સારી ઇન્કમ મેળવી શકો છો. બસ એટલું જ કહીશ. આરક્ષણ વિરોધી જે આંદોલન ચાલે છે એની સામે કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી. કોઈ બોલાચાલી કે કોમેન્ટ કરી અને તમે વિવાદમાં પડશો નહીં. ફક્ત ભણવામાં ધ્યાન રાખો અથવા વ્યવસાય કરો. આપણા આદિવાસી સમાજનું ગર્વ વધારો. બસ આટલું જ. જય જવાહર, જય આદિવાસી.